જય હિન્દ. આજરોજ આપણી તાલુકા પંચાયત લાલપુરની સામાન્ય સભા મળી હતી, જેની અંદર કારોબારીના સભ્ય નક્કી કરવા, સામાજિક ન્યાય સમિતિના સભ્ય નક્કી કરવા તેમજ નાણાં પંચના 16મું નાણાં પંચના કામો નક્કી કરવા માટેની આજની સભા હતી. પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આ સભા થઈ અને સર્વ સભ્યોના સર્વાનુમતે અને એમના મતો પ્રમાણે આપણે નિર્ણય આવેલો છે અને એ પ્રમાણે લાલપુર તાલુકાના આ સભા ખાસ રહી છે. ખાસ એટલે રહી કે એજન્ડા સિવાયના પણ જેમ કે ઘાસચારા છે અને લોકોના જે પડતા મુશ્કેલીના પ્રશ્નો છે એમને પણ સભ્યોએ ચર્ચા કરી અને આ તમામ રજૂઆતોને યોગ્ય વિભાગમાં પહોંચાડશું અને એમની સરસ કામગીરીને આપણે વાચા આપશું. સર, આપણે ન્યાય સમિતિની રચનાનું સામાજિક ન્યાય સમિતિની જે રચના હતી એમાં જે ઠરાવો થયેલા છે એ ઠરાવો પ્રમાણે જિલ્લા પંચાયતમાં આપણે માર્ગદર્શન માટે મોકલવાનું થશે. જ્યારે એમનું માર્ગદર્શન આવી જશે અને જે નિર્ણય આવશે એ પ્રમાણે એના અધ્યક્ષ નક્કી થશે. કારોબારી રચના ઓકે રહી છે અને એ એમના અધ્યક્ષ નિમી શકશે. આજરોજ લાલપુર તાલુકા મુકામે પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આજે સભા બોલાવવામાં આવેલી હતી, ખાસ સભા. તેની અંદર 16મું નાણાં પંચ, કારોબારી અને ન્યાય સમિતિની રચના કરવામાં આવેલી હતી. અને અત્યારે જે લાલપુર તાલુકા મુકામે આપણે જે કંઈ વરસાદ અને ની ઘટ છે અને વરસાદ નથી પડેલો તેની અંદર ઘાસચારાની અને પાણીની જે સમસ્યા છે તે બાબતમાં પણ ચર્ચા કરવામાં આવેલી છે. અને ન્યાય સમિતિ છે એ અત્યારે અમુક ટેકનિકલ પ્રશ્નને હિસાબે ઉપર લેવલે જિલ્લામાં જશે. ત્યાંથી જે કંઈ પણ નિર્ણય કરવામાં આવશે ત્યારે એના અધ્યક્ષ નિમણૂક કરવામાં આવશે. અને જે કારોબારી સમિતિ છે એ સંપૂર્ણપણે બીજેપી પાર્ટીની રચાણી છે અને આવતા ખાસ 3 દિવસ પછી તેનું સમિતિ એનો અધ્યક્ષની નિમણૂક કરશે. જય હિન્દ, જય ભારત.